છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ એવી બેટિંગ કરી છે, એવો કહેર વરસાવ્યો છે કે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। જ્યાં પણ નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે અને આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાક એવા ચહેરા પણ સામે આવે છે જે આપણને યાદ અપાવે છે કે ફરજ માત્ર નોકરી નથી પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા ચૌધરીની। સોશિયલ મીડિયામાં અને વિવિધ માધ્યમોમાં સામે આવેલા જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ભારે વરસાદ વચ્ચે આખી રાત સુધી પીઆઈ શિલ્પા ચૌધરી પોતાની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પાણીથી ભરાયેલા રસ્તાઓ પર તેઓ માત્ર પરિસ્થિતિનું નિરીક્ષણ જ નહોતા કરતા પરંતુ જ્યાં કોઈ મુશ્કેલીમાં દેખાય ત્યાં તરત પહોંચી જતા। ક્યાંક પાણીમાં ફસાયેલા નાના બાળકોને સલામત સ્થળે પહોંચાડતા તો ક્યાંક વૃદ્ધોને હાથ પકડીને બહાર કાઢતા, ક્યાંક રસ્તા પર બંધ પડેલી રિક્ષા અને વાહન ચાલકોને મદદ કરતા તો ક્યાંક બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત સ્થળે પહોંચાડતા। સૌથી મોટી વાત એ છે કે તેમણે પોતાની સરકારી ગાડીનો ઉપયોગ માત્ર સરકારી ફરજ પૂરતો નહીં પરંતુ માનવતાની સેવા માટે કર્યો। વરસાદના પાણીમાં ફસાયેલા અનેક લોકોને પોતાની ગાડીમાં બેસાડી સલામત સ્થળે પહોંચાડ્યા। આવા દ્રશ્યો આપણને વિચારવા માટે મજબૂર કરે છે। આપણે ઘણી વખત પોલીસ વિશે નકારાત્મક વાતો સાંભળીએ છીએ, પોલીસ પર અનેક પ્રકારના આક્ષેપ પણ થતા હોય છે। ઘણી વખત સમગ્ર પોલીસ તંત્રને થોડા લોકોના આધારે જ આંકી લેવામાં આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ હોય છે અને અમદાવાદમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ગુજરાત પોલીસની એ બીજી બાજુ જ દેખાડે છે। એક મહિલા પોલીસ અધિકારી તરીકે પીઆઈ શિલ્પા ચૌધરીને પણ તેનો પરિવાર હશે, તેના ઘરે પણ માતા પિતા હશે, પતિ હશે, સંતાન હશે, પરિજનો હશે અને વરસાદની આ ભયાનક પરિસ્થિતિમાં તેમને પણ આપણા જેમ જ પોતાના સ્વજનની ચિંતા થતી હશે। પણ જ્યારે હજારો લોકો મુશ્કેલીમાં હોય ત્યારે પોતાના પરિવારની ચિંતાને એક બાજુ મૂકી અને સમગ્ર શહેરના પરિવારની ચિંતા કરવી એ જ સાચી પોલીસ ફરજ છે। કોઈ વ્યક્તિ વરસાદથી બચવા માટે ઘરની અંદર આશરો શોધી રહ્યો હતો ત્યારે આ મહિલા અધિકારી વરસાદની વચ્ચે રસ્તા પર ઊભા રહી લોકો માટે આશરો બની રહ્યા હતા। આવી ફરજ નિષ્ઠા માત્ર ફરજનું પાલન નથી પણ આ માનવતાની સેવા છે। આજે જ્યારે કોઈ બાળક સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યું હશે, કોઈ વૃદ્ધ સલામત રીતે પાણીમાંથી બહાર આવ્યા હશે, કોઈ પરિવાર મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો હશે ત્યારે તેમની યાદમાં પીઆઈ શિલ્પા ચૌધરીનું નામ ચોક્કસ અંકિત થયું હશે। આપણે ઘણીવાર ફિલ્મોના હીરોને સલામ કરીએ છીએ પરંતુ સાચા હીરો તો આવા લોકો છે જે કેમેરા માટે નહીં પણ લોકોના જીવ બચાવવા માટે આખી રાત પાણીમાં ઊભા રહે છે। રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા ચૌધરી અને તેમની સમગ્ર ટીમે જે રીતે વરસાદની આફતમાં લોકોની મદદ કરી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે। ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ અને આ દ્રશ્યો એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે પરિસ્થિતિ કઠિન બને છે ત્યારે પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવતી સંસ્થા નથી રહેતી પરંતુ લોકો માટે આશાનું કિરણ પણ બની જાય છે। અંતમાં પીઆઈ શિલ્પા ચૌધરી અને તેમની સમગ્ર ટીમને દિલથી સલામ। આશા રાખીએ કે આવા ફરજનિષ્ઠ અધિકારીઓ સમાજમાં વિશ્વાસ વધારતા રહેશે અને દરેક મુશ્કેલ સમયમાં લોકોની પડખે ઊભા રહેશે। સલામ છે આ હિંમતને, સલામ છે આ માનવતાને અને સલામ છે ગુજરાત પોલીસની આ બહાદુર મહિલા અધિકારી પીઆઈ શિલ્પા ચૌધરીને।